અંકલેશ્વરના ઉમરવાડા રોડ પર આવેલ નર્મદા ક્લીનટેક કંપનીની બહાર નાળામાંથી થયેલ ઇલેક્ટ્રિક મોટરની ચોરીનો ભેદ ઉકેલવામાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસની ટીમે આ ગુનામાં સંડોવાયેલ 2 રીઢા તસ્કરોની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બનાવની વિગત એવી છે કે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અર્થે પેટ્રોલિંગમાં હતો. જે દરમિયાન પોલીસને એક ચોક્કસ અને ખાનગી બાતમીદારથી માહિતી મળી હતી કે સુરતી ભાગોળ વિસ્તારમાં રહેતા શૈલેષ વસાવા અને મિનેશ વસાવા નામના 2 ઇસમો NCTL કંપનીની પાણી ખેંચવાની ઇલેક્ટ્રિક મોટરની ચોરીમાં સામેલ છે અને હાલમાં તેઓ શૈલેષના ઘરની સામે આવેલ ખુલ્લા ખેતરમાં ચોરીની મોટરના સ્પેર પાર્ટ છૂટા કરી રહ્યા છે. જે ચોક્કસ બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે તાત્કાલિક સ્ટાફ સાથે દર્શાવેલ સ્થળે પહોંચીને ગુપ્ત વોચ ગોઠવી હતી. પોલીસે સ્થળ પર દરોડો પાડતા બંને ઇસમો પાણી ખેંચવાની ઊભી મોટરના ભાગો ખોલીને થેલામાં ભરી રહ્યા હતા, જેમને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસ કસ્ટડીમાં લઈને બંને શખ્સોની કડકાઈથી પૂછપરછ હાથ ધરતા તેઓએ કબૂલાત કરી હતી કે આજથી આશરે 4 દિવસ પહેલા તેઓએ નર્મદા ક્લીનટેક કંપનીની બહાર આવેલ નાળામાંથી આ ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરી હતી. પોલીસે ચોરી થયેલ ઇલેક્ટ્રિક મોટરનો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી તેમની સત્તાવાર ધરપકડ કરી હતી અને આ ચોરીમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.